કેમ છો મિત્રો? મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ. મિત્રો આજે આપણે આવી ગયા છીએ એક માલધારી ભાઈ ને ત્યાં મોવિયા ગામમાં, અને આ ભાઈ છે. તો કેમ છે બાપા? હા બાપ સારું ભાઈ. બાપા જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય હવે આપણે કેટલીક ગાયું છે નેહડાની અંદર? નેહડાની અંદર તો જાજી ગાયું છે ભાઈ. હા બરોબર. હવે તમે કેટલા વર્ષથી આ ગાયું રાખો? કેટલી પેઢીથી? આ 4 પેઢી છે મને છે યાદ. અમારે 4 પેઢી છે, દાદા ને દાદા રાખતા હતા. હા. અને નેહડામાં કેટલું દૂધ થાય આપણે ગાયું? નેહડામાં દૂધ થતું હોય છે 2000 ઉપરનું દૂધ થતું હોય છે. હા બરોબર. એટલે ટૂંકમાં 2000 રકમની ઉપરનું કે 2000 લીટર ઉપર? 2000 લીટરની ઉપરનું. એટલે તમારે ભેહું પણ છે? ગાયું. હા બરોબર. હવે આમાં આ જે ગાયું છે બધી ગીર નસલની, એ બધી ગાયું તમારે નેહડાની અંદર જૂનામાં જૂની ગા હોય તો બધી જાજી બધી મારા ઘરને ઉછેર જ છે. મેં કોઈ લીધેલા નથી. બધી એક ગાયને જ વેલો છે. આ બધી એક ગાયું? એક ગાયું આ બધી. અને આ બધી અત્યારે ધણખૂટ રાખો કે ધણખૂટ રાખતા છે? ધણખૂટ આમાં વાડે ઈ છે ને? વાડે છે. હા બરોબર. હવે પેલા એમ કેટલી હતી નેહડામાં ગાયું? આમ પેલા ટૂંકમાં પેલા નહોતા કોઈ રાખતા અમારા સિવાય. કોઈ મારા કાકા અને અમે 2 જ રાખતા. બીજા તો ખેટા બકરા રાખતા. પરંપરા અમે રાખતા આવી છે. પેલા સૌથી પહેલા તમારું નામ જણાવજો ને. મારું નામ મંગાભાઈ જાપડા. મંગાભાઈ ભગાભાઈ જાપડા. હા બરોબર. અને અત્યારે મિત્રો તમે આ સુંદર મજાની ગાયું તમે જોઈ જ શકો છો. અને તમે અત્યારે ગાયોને ચરવા લઈ જાઓ, કેટલા કિલોમીટર નો રન? અત્યારે 3 થી 4 કિલોમીટર વહી ગયો. 4 કિલોમીટર નો રન કાપતા છો? હા, ચા એ માટે. હા બરોબર. હવે જી આ તમારી ગા છે ઓલી ઊભી, ઈ તમારી કઈ ગા છે? એના વિશે થોડી ઘણી માહિતી આપો. એની માં હીરાલ હતી. હા. એનો બાપ બાહોળ. હા બરાબર. હા. આનું નામ સોન. હા. આનું નામ સોન છે. હા. અને બાપા તમારી આ નેહડાની અંદર એવી ગાય છે કે તમે એની 7 પેઢી જોઈ હોય? હા, અમારી લગભગ 7 પેઢી બધી ગાયું હાલે જ છે. અમે કઈ બીજું ભેળ્યું નથી. અમે બીજે કઈ લઈ અમારું હાઈલા રાખે ગુજરાત. બરોબર. 7મી પેઢી ટૂંકમાં તમે જોયેલી છે બધી ગાયોની? હા, ગાયું પેઢી. હા. અને જેમાં મોટા ભાગે તમારી પાસે કઈ ધણખૂટની ગાયું છે અત્યારે? આ બાહોર નો નો આયલો આવે. બાહોર ઢાંડો નામ હતું એને. બાહોર નું નામ જ આયલું. બાહોર ની થયેલી છે બધી. બાહોર ની થયેલી. બાહોર ને એની માં એક હીરાલ હતી. હીરાલ બધો વ્યવસ્થા. હા બરોબર. એટલે તમે આ ઘરે જ ઉછેર કર્યો? ઘરે જ ઉછેર, આમાં બીજો નહીં. હા. મિત્રો એનું કાન પેટર્ન તમે જો ખાલી એક વાર. એ ઊભી તમે ખાલી તમે જોવો. અને બાપા આજી તમે ગાયું ને આ ડોકમાં પહેરાવો છો, અને શું કહેવાય? કાંડું કહેવાય. અમારે છોકરી ગાય શોખથી નથી. એટલે તમારા માલધારી ભાઈ ના નેહડામાં બહુ અમે ગમે ત્યાં બધે વિડીયો શૂટમાં જાય ને એટલે આ અમે જોઈ શોખથી જ રાખેલું છે. હા, તૈયાર મળે કે બનાવો? ગાયનું ઘરાણું કહેવાય. શોખ હે ને અમારે એક બધી ગાય રહી છે. કોઈ એમને વાટલું હોય તો એને હોય. હા બરોબર. વાછડું ને આવા નાના પહેરાવા, એની કોડી વાળા કાંડા. અને કાનમાં પહેરાવો ઈ હંખ્યા કહેવાય. એ શોખથી જ અમે નાખી બધી. હંખ્યા બધા હાચા છે ને અત્યારે? નકર એમાં એવું અત્યારે સખિયા રહ્યા ને આમાં અમુક જગ્યાએ ખોટાઈ પણ મળે. ના મળે. એ અમે ખોટા નો પહેરાવી ગાય. જોઈ લો, એ કોઈ ગાય ખોટા ન હોય. આ બનતા કેમાંથી છે? પથ્થરમાંથી. જે દ્વારકા શંખ હોય ને ત્યાંથી શંખ લઈ આવે ને વાવડી નો કોરી બનાવે છે. ત્યાંથી બધા માલધારી, તમામ માલધારી ત્યાંથી હંખ્યા લે. અને આ ને મિત્રો તમે અહીંયા પાસે આવો, ખાલી તમે જોવો આને કાનમાં પહેરાવ્યા જો ખાલી આ હખિયા. અને આ હોલ પારવા પડતા છે ને કાનમાં? પડી જાય નાના હોય ત્યાં. નાના હોય ત્યાંથી પહેરાવી દો ટૂંકમાં તમે. હા મિત્રો તમે આ બધી ગાયું તમે જોઈ જ શકો છો. અને બીજી તમારી કઈ એવી ગા છે કે જે દૂધમાં સારી હોય? એમ હારી મારી જો 5 થી 7 ગાયું બધી કોઈ દી દૂધમાં 5-7 લીટર માં 7 લીટર એથી કોઈ રહ્યું નથી. હજી સુધી આજની તારીખ દોતા મૂકવી પડતી નથી. દોતાય મૂકવાનું નહીં. દૂધતા જ વી જાય. દૂધતા જ વી જાય. હા બરોબર. હા, મીઠી વેલો એમનો હાઈલો જ આવે. એટલે ટૂંકમાં ઘરનો વેલો જ હાઈલો. ઘરનો તો ભાઈ. હા, દૂધતા જ વી સારું જ કહેવાય. દૂધતા વી દૂધતા જ વી.
અને બધાયને સરેરાશ 6-7.5 લીટર. બસ હા ઈ રેન્જની ગાય હો બધી. હા હા. અને દૂધ તમે કઈ જગ્યાએ વેચો છો કે પ્રોડક્ટ બનાવો અત્યારે છો? ડેરીમાં જાય છે ભાઈ, સરકારી ડેરીમાં. સરકારી ડેરીમાં જાય. હા. અને ઓલપણે જાય ઓલ ભાઈ આપણે રમેશભાઈ રૂપારી રહ્યા એની વરાકોટલા રોડ ઉપર આ ગીર ગૌ જતનમાં. ગીર ગાવી જતનમાં જાય દૂધ બધી. ત્યાં કેટલાક લીટર જવા દો? ત્યાં 60-70 લીટર વહી જાય. 60-70 લીટર હા તમે પાકું ત્યાં પાકું. અને બાકીનું બીજું બધું દૂધ તો ડેરીમાં ભરી. ડેરીમાં દઈ. હા હા બરોબર. ને મિત્રો અત્યારે બધી ગાયો અત્યારે જાય ચરવા, અને હવે ક્યાં જાય ગાયો સીધી? શેતા રોડે શિવરાજગઢ રોડે ભાડે ને ભાડે તે પાછી આવી છે. કેટલા વાગે પાછી રિટર્ન થાય નેહડે? 2-2:30 વાગે પાછી વહી આવે અમારી ગાય. 2-2:30 વાગે પાછી રિટર્ન થાય. એટલે વચમાં અહીંયા ક્યાંક કવેડો હશે ને ત્યાં પાણી પીવું? હા આવે. હા બરોબર. અને દરરોજ મિત્રો આ માલધારી ભાઈઓ માની લ્યો ને કે 5-5.5 કિલોમીટરનો રન કાપી જ નાખતા છે, કેમ કે ગાયોને લઈને એટલું આઘું જવાનું, પાછું ગાયોને લઈને એટલું આઘું પાછું રિટર્ન થવાનું નેહડે, કેમ કે દોવા ટાણું થાય ત્યારે. અને દોવાનું કેટલા વાગે આપણે નેહડાની અંદર? 6 વાગે. 6 વાગે દોવા બે જાય. હા 6 વાગે 7 વાગે કમ્પ્લીટ કરી દે. 7 વાગે કમ્પ્લીટ થઈ જાય. હા બરોબર. અને આ આપણે બધી ગાયો તમે જોઈ જ શકો છો. અને આપણે આ ભાઈ છે એ આના દીકરા છે. તમારું નામ શું? કાનાભાઈ. હવે કાનાભાઈ કેમ છો? મજામાં? હવે જી આમાં તમારી ઓલી ગા રહી સામે ઊભી કાબરી, ઈ કઈ ગા છે? ગીર. આપણે ઈ ગા એની માં બહુ ઓલા લીધી ને લાલા. હા. આ નોરની તો નથી પણ ઈ અલગ છે. ઈ આ બે અલગ છે. અલગ થી આમ કે લીધેલી જ છે. તમે લીધેલી? એ વખતે કેટલામાં લીધી હતી? આમ ટૂંકમાં અમે 1 લાખનો જોટો લીધો. 1 લાખમાં 2 લીધી હતી. તે વાસળીઓ હતી હો. ત્યારે વાછડીઓ હતી, ઓળખ્યું હતી ટૂંકમાં. એટલે 2-3 વર્ષની હતી? ના આ 6 વર્ષની હતી ઓલી વરદી. 6 વર્ષની હતી ને વરદી? આ 6 વર્ષની. 6 વર્ષની હતી. હા બરાબર. ઓલી વરદી. ઓલી વરદીની હતી. કેટલાક વેતર વિયાણી અહીંયા? ચોથું આ ત્રીજું વિયાણી. આ ત્રીજું વિયાણી, ઓલું ચોથું. આ ચોથું પેટમાં અને ઓલું ત્રીજું વિયાણી. કેટલું દૂધ કરે આ સરેરાશ બે અંદાજિત? અત્યારે તેમાં હાલમાં 7 લીટર. આમાં આ તો ગાભણ આવે. બરોબર. એટલે બેયમાં ટૂંકમાં તમારી પાસે અત્યારે નેહડાની અંદર ગાયો છે 7-7.5 લીટર વાળી એવરેજ વાળી તો કમસે કમ છે જ, એટલી તો ખબર પડી જ ગઈ એમ ટૂંકમાં. અને કઈ એવી ગાયો છે તમારે નેહડાની અંદર કે દૂધમાં 10-11 લીટર હોય એવી? દૂધમાં 10-11 લીટર આમ જાજામાં જુદી નેહડાની અંદર એવી ગાય હોય કે દૂધમાં વધારે હોય? એ તમારી પાસે 3-4 બરાબર. ચોરી વાહે ઓળખી છે. આ બધી બે લાઈનમાં ઊભી અત્યારે હાલમાં 9 લીટર ચોરી બાજુ ઊભી ને ઓળખું. હા હાલમાં 9. હા અત્યારે તો કેમ કે મિત્રો અત્યારે તમને એમ દેખાતા છે કે આ બધી ગાયો નબળી પડી ગઈ, પણ આ વરસાદને કારણે હમણાં ક્યાંય ચરિયાણ થયું નથી. હવે પેલું ચરિયાણ છે એટલે માલધારી ભાઈને બધાની ગાયું, એવું નથી કે એકની જ ગાયું, બધાય માલધારી ભાઈઓની ગાયું અને ગૌશાળાની ગાયું નબળી પડે ને પડે એનું કારણ છે કે ચોમાહું હોય, આ માઈકની હિસાબે માઈખું ને મચ્છર હેરાન કરતા હોય, ખાવાનો દે બેહવાનો દે, અને પાછો વરસાદ એટલે વરસાદને કારણે ખાતા હોય અને પેક માં રાખ્યા પહોંચ ન થાય. હા બરોબર. અને તમે આ બધી ગાયોની માથાડ તમે જોવો ખાલી, અને બધી ગાયોને હખિયા પહેરવામાં આવે, બધી ગાયોને કાનમાં તમે ખાલી જોવો. તો હાલો મિત્રો, ફરીથી મળશે મારા નવા વિડીયોમાં. મારી ચેનલ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય ગૌ માતા, જય ગોપાલ.